ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। એક તરફ ખેતરોમાં વાવેલો પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે, તો બીજી તરફ નદી નાળા અને કુવાઓના જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં પ્રેશનવડા ગામના ગ્રામજનો અને ભૂદેવોએ પ્રાચીન વૈદિક પરંપરા અનુસાર વરુણ દેવને પ્રસન્ન કરવા માટે વિશેષ વરુણ યજ્ઞ અને પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું। યજ્ઞ દરમિયાન બ્રાહ્મણોએ જળમાં બેસીને વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરી। વરસાદની રાહ જોતા ખેડૂતો માટે દરેક દિવસ ચિંતાનો વિષય બની રહ્યો છે। પ્રેશનવડા ગામમાં ગ્રામજનોએ પ્રાચીન પરંપરાને જીવંત રાખતા વરુણ યજ્ઞ અને પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બ્રાહ્મણોએ પાણીમાં બેસીને વરુણદેવ અને પર્જન્ય દેવને આહુતિ અર્પણ કરી। આયોજકોના જણાવ્યા મુજબ વેદ, ઉપનિષદ અને પુરાણોમાં વર્ણવાયેલી આ પરંપરા ઋષિમુનિઓના સમયથી ચાલી આવી છે। સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સારો વરસાદ વરસે તેવી ભાવના સાથે યજ્ઞ યોજાયો। ગામના આગેવાનોનું કહેવું છે કે પ્રથમ વરસાદ બાદ લાંબા સમયથી વરસાદ થયો નથી, જેના કારણે ખેતરોમાં ઊભો પાક મુરઝાઈ રહ્યો છે। ગયા વર્ષોમાં પણ આવા યજ્ઞો યોજાયા હતા અને આસ્થા છે કે વરુણદેવ પ્રસન્ન થાય તો વરસાદ અવશ્ય વરસે। ખેડૂતોને સમયસર પાણી મળે અને પાકને નવજીવન મળે તે માટે સમગ્ર ગામ એકત્ર થઈ પ્રાર્થના કરી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે મગફળી સહિતના પાકને હાલ તાત્કાલિક પાણીની જરૂર છે। બિયારણ, ખાતર અને દવાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે, પરંતુ વરસાદ નહીં પડે તો આખો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। નદી નાળા અને કૂવાઓમાં પણ પાણીનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી પશુધન પર પણ સંકટ ઊભું થઈ શકે છે। ખેડૂતો સરકાર પાસે પણ જરૂરી સહાયની માંગ કરી રહ્યા છે। ગામના ખેડૂતોનું માનવું છે કે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। વરસાદ વિના પાક સુકાઈ રહ્યો છે અને માલઢોર માટે પણ મુશ્કેલીઓ વધી રહી છે। આથી સમગ્ર ગામે એક થઈ ભગવાન વરુણને પ્રાર્થના કરી છે કે વહેલી તકે સારો વરસાદ વરસે। આજે અમારા ભૂદેવો દ્વારા અને ગ્રામજનો દ્વારા જે વરુણ દેવતાને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। એ યજ્ઞથી જે આ મુરઝાતી મોલાતને અત્યારે વરસાદની ખાસ જરૂરિયાત છે, તો અમારે એક વરસાદ થયો એ પછી વરસાદને નથી થયો, એના માટે થઈ અને વરુણદેવનો યજ્ઞ કરવામાં આવેલ છે। ગયા વર્ષે પણ યજ્ઞ કર્યો હતો, એની પહેલાં યજ્ઞ કરવામાં આવ્યો અને આ અનાદિકાળથી ઋષિમુનિઓ દ્વારા આપેલો સિદ્ધાંત છે કે વરુણદેવને રીઝવવાથી, એનો નૈવેદ્ય કરવાથી વરસાદને આવવું પડે એમ છે। એટલે વરસાદ આવે તો અત્યારે ખેડૂતની હાલત બેહાલત થઈ ગઈ છે, કારણ કે વ્યાજમનો સમય હોય તો પાણીની જરૂરિયાત ઘણી બધી છે। તો જો મુરઝાતી મોલતને જીવતદાન મળે એ માટે જો વરસાદ થાય તો મુરઝાતી ખેડૂતને આનંદ મળે અને આ યજ્ઞથી સચોટ બધાને વિશ્વાસ છે કે વરુણદેવ રીઝવશે અને વરસાદ આવશે। ન આવે તો આ વખતે પાણીની સમસ્યા મોટે પાયે રહી એમ છે, કારણ કે પહેલો વરસાદ એક થયો એ પછી વરસાદ નથી, એના કારણે પાણી માલઢોર અને પશુ પક્ષીને પણ નુકસાન થાય એમ છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ, માતાજી ભવાની માતાજીના સાનિધ્યમાં એટલા માટે યજ્ઞ રાખેલો છે કે વરુણદેવને રીઝવીએ અને વરસાદ આવે અને આ વિશ્વનું કલ્યાણ થાય। પરિસ્થિતિ બહુ ખરાબ છે, માલઢોરની, ખેડૂતની, મગફળીને બહુ પાણીની જરૂર છે। એ માટે અમે આ વરુણ યજ્ઞનું આયોજન કરેલ છે આખા ગામ વતી। ખેતરમાં કેવી છે પરિસ્થિતિ? બહુ ગંભીર પરિસ્થિતિ છે। કઈ રીતે? વરસાદ વગરની એટલે મુલાત બધી હુકાય છે, ખેડૂત બહુ મૂંઝવણમાં છે, પરિસ્થિતિ બહુ ગંભીર છે। વરસાદ નહીં વરસશે તો પરિસ્થિતિ બહુ ગંભીર થઈ જાય અને ખેડૂતની પરિસ્થિતિ તો બહુ નબળી છે, પાકમાં બહુ નિષ્ફળ જાય એમ છે। વરસાદ ન થાય તો બહુ ગંભીર હાલત છે અને નદી નાળામાં પણ ક્યાંય પાણીની સંભાવના નથી, કૂવામાં પાણી ઓછા છે અને આ ખેડૂતને સરકાર જો કંઈક ધ્યાન દે અને એમાં કંઈક સહાય કરે તો વિશેષ સારું છે। અને એને વિનંતી કરવામાં આવે કે ભાઈ જો વરસાદ ન થાય તો અમારો બધો પાક નિષ્ફળ જાય એમ છે। ખર્ચો તો બહુ મોટો થઈ ગયો, ખેડૂતને અટાણે બિયારણ, ખાતર, દવા કોઈ સીમા નથી રહી અને ખેડૂતને સાંભળું જો ઉપરવાળો પણ નહીં જોઈ ને સરકાર પણ નહીં જોઈ તો અમારું બધું નિષ્ફળ જાય એમ છે। યજ્ઞ કરો છો? યજ્ઞો કરીએ, યજ્ઞથી ભગવાનને રીઝવીએ, માતાજીના નામ લઈએ, માતાજીના શરણમાં હાથ જોડીએ અને એનાથી દયાથી જો થઈ જાય તો અમે એને નિમંત્રણ કરીએ। અમારા સમસ્ત પ્રેશનવડા ગામ દ્વારા વરુણ યજ્ઞ, પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, કારણ કે અત્યારના સમયમાં જેટલું મનુષ્યને જલની જરૂર પડે છે એવું આપણી ભૂમિને પણ જલની જરૂર પડે છે। એ માટે અમારા ગ્રામજનો દ્વારા
આ વરુણ યજ્ઞનું પર્જન્ય યજ્ઞનું આયોજન મંત્રોચ્ચાર દ્વારા બ્રાહ્મણો દ્વારા ટોપમાં બેસી પાણીના જલમાં બેસી અને વરુણ ભગવાન પર્જન્ય ભગવાનની આહુતિ આપવામાં આવશે અને આખા વિશ્વનું કલ્યાણ થાય, આપણા વિસ્તારનું ગુજરાત રાજ્યમાં કલ્યાણ થાય એ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ વરુણ ભગવાન આ પહેલાં ગૌતમ આદિ સપ્ત આપણા ઋષિઓ થઈ ગયા. ઋષિઓ દ્વારા જલમાં બેસી અને આ આહુતિ આપવામાં આવતી. વરુણ ભગવાન પર્જન્ય ભગવાનના વેદોમાં, ઉપનિષદોમાં અને શાસ્ત્રોમાં, પુરાણોમાં આની વિસ્તૃત માહિતી આપેલી છે.